ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ દ્વારા સુરત ખાતે તારીખ 18 મે ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ દિવ્યાંગ અશક્ત વ્યક્તિઓનો બચાવ તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાઈ। સિવિલ ડિફેન્સ સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશન એનજીઓના સભ્યો તેમજ સરકાર ભારતી વિદ્યાલય અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા। ટ્રેનિંગમાં દિવ્યાંગતાના પ્રકારો અને દિવ્યાંગોને ડિઝાસ્ટર સમયે કેવી રીતે બચાવ કરવો તથા કેવી રીતે બચવું તે બાબતે થિયરિકલ ટ્રેનિંગ યોજાઈ। જીવન રક્ષાના પગલાં રૂપે ડેડ બોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળ હોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે પ્રેક્ટિકલ તાલીમ માટે જોગાણીનગર 20 ફૂટ ઊંડાઈ ધરાવતા ડ્રાઇવિંગ પુલ અડાજણ ખાતે ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ પૂર જળ હોનારતમાં ફસાયેલા વ્યક્તિઓનો બચાવ વિશે સિવિલ ડિફેન્સથી આમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકેરિયા દ્વારા જીવંત ડેમો કરી રાષ્ટ્રીય સેવાના ભાગરૂપે 90 જેટલા સિવિલ ડિફેન્સના મહિલા તથા પુરુષ વોલિયન્ટરોને ટ્રેનિંગ અપાઈ। 30 ફૂટ ઊંચેથી પાણીમાં ડ્રાઈવ કૂદકો મારી 20 ફૂટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવી તથા મૃતદેહને કેવી રીતે બહાર લાવવા ઉપરાંત મહિલા કે પુરુષના ડૂબતા બચાવવા અંગે જીવ સટોસટની બાજી લગાવી સામાન્ય રીતે કોઈપણ ઓજાર વિના પોતાની રીતે દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા અલગ અલગ પ્રેક્ટિકલ અનુભવના આધારે ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ તકે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદથી નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડર શ્રી એ.એસ. શેખ સાહેબ, સુરત સિવિલ ડિફેન્સના તમામ અધિકારીઓ તથા GIDMથી ડૉક્ટર સંદીપ પાંડે સાહેબ તથા બકુમ સારંગ ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર સુરત અને શૈશવ સારંગ ઇન્સ્ટ્રક્ટર મનીષ જોશી અને સાહિલ સાલુકે તથા સુરત ફાયર વિભાગથી માર્શલ લીડર મેહુલ સેલર અને માર્શલ વિશાલ ધુંગરા સહિત તમામ સેક્ટરોની ટીમ ઉપસ્થિત રહી ઉપરોક્ત ફ્લડ ટ્રેનિંગ પૂર્ણ કરી GIDM અને નાગરિક સંરક્ષણ દળ દ્વારા સુરત મનપા કમિશનર શ્રીનો આભાર તથા સૌ તાલીમાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા। जी नमस्कार सर आपका इंट्रोडक्शन दीजिए। मेरा नाम डॉक्टर संदीप पांडे है। मैं एसोसिएट प्रोफेसर के तरीके गुजरात इंस्टीट्यूट ऑफ डिज़ास्टर मैनेजमेंट में कार्यरत हूँ। आज के चर्चा और विचार का विषय था और एक ये प्रैक्टिकल एक्सपीरियंस भी करना था और तालीम देनी थी कि डिसेबल पर्सन को जो मददगार हाथ आते हैं, जैसे सिविल डिफेंस स्पेशली है, NSS है, NYK है, हेल्पिंग केयर गिवर्स हैं और सारे जो सराउंडिंग के लोग होते हैं जो मदद करने आते हैं, तो उनकी समझदारी डिसेबल पर्सन के प्रति क्या होनी चाहिए, इस नज़रिए से एक ट्रेनिंग आयोजित की गई थी। और इस तालीम का कार्यक्रम इतना था कि इसकी बेसिक समझदारी को डेवलप किया जाए। तालीम के उपरांत एक रेस्क्यू ऑपरेशन भी यहाँ किया गया, जो कि अगर कोई डिसेबल पर्सन है तो उसको अलग अलग डिसेबिलिटी के हिसाब से, जैसे कोई मानसिक रूप से विकलांग है, शारीरिक रूप से विकलांग है या नेत्र से विकलांग है या बधिर है, तो इन सारे डिसेबिलिटी के सिनेरियो में डिसेबल पर्सन अपने आप को बचाने के तरीके कम समझ पाता है। इस सिचुएशन में हमारे वेगारिया साहब ने डिमॉन्स्ट्रेट किया कि कैसे कैसे इन लोगों को अलग अलग दैनिक उपयोगी सामान का उपयोग करते हुए उनके जीवन की रक्षा की जा सकती है। जैसे कि बॉटल का, प्लास्टिक के बॉटल का उपयोग करके, किसी भी लोअर गारमेंट्स का यूज़ करके उसमें कैसे हवा भरती है, उसके बाद उनको गले के नीचे लगाना है और उसके फिर उनको किस तरह से पुल करके लेके आना है, कभी भी उनके साथ नहीं तैरना है, उनको कैसे रस्सी से पुल करना है। और हमारे सारंग साहब हैं जो कि चीफ हैं हमारे इस गुजरात के, इस सूरत पूरे शहर के चीफ हैं इसके स्विमिंग पूल्स के। आप साथ हैं इनके मार्गनिर्देशन में। और साथ में हमारे ए शेख साहब हैं जो कि सिविल डिफेंस के डिप्टी SP रैंक पर हैं और कमांडेंट भी हैं। इनके सहयोग से ये तालीम पूरी की गई। हम हृदय से इसका धन्यवाद ज्ञापित करते हैं अपनी तरफ से, साथ में हमारे इंस्टीट्यूट की तरफ से कि उन्होंने हमको परमिशन दिया इस तरह कार्यक्रम करने के लिए। आगे भी इस तरह के कार्यक्रम को हम जारी रखेंगे ताकि इस विषय पर विशेष अनुभव और उनके प्रति एक संवेदनशीलता और साथ साथ में इस तरह के कवायदे कैसे समझने चाहिए उसकी नॉलेज में बढ़ोतरी हो सके।
धन्यवाद, नमस्कार। जी सर, आपका परिचय? મારું નામ એ શેખ, હું ડીવાયએસપી છું અને કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરમાં કાર્યરત છું. આજે જીઆઈડીએમના સહયોગથી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ડિસેબલ પર્સન એટલે એવું વ્યક્તિત્વ કહેવાય છે જેને દિવ્યાંગ કહેવાય છે, જે આંખોથી હોય છે, કાનથી હોય છે, દિમાગથી હોય છે કે શરીરના કોઈ પણ અંગોથી હોય છે. તો તેવા લોકોને ફ્લડની અંદર તમારે રેસ્ક્યુ કરવું છે તો તમે કેવી રીતે કરી શકશો? સપોઝ કે તમે તમારા માટે માત્ર તરીને તમારી જાતને બચાવી શકો એમ છો, પરંતુ તમારે કોઈ ડિસેબલ પર્સનને કે જે બહુ વિકલાંગતા ધરાવતો હોય છે, આંખોથી જે ઓજસ હોય છે, જેના હાથ પગ ઓછા હોય છે અથવા તો નહિવત હોય છે અથવા ન હોય છે, તો તેવા લોકોને કેવી રીતે બચાવવામાં આવે છે? સપોઝ કે માણસ કાંઠાથી વધારે પડતો દૂર છે અને તમારી કેપેસિટી 100 મીટર સુધી તરવાની છે, તો શરૂઆતમાં કોઈ પણ જાતની હીરોગીરી કે ડેડ હીરો બન્યા વગર જો તમારી હાથમાં 50 ફૂટની દોરી છે, ડિસ્કનેક્શનનો કેબલ છે કે પછી કોઈ તાર છે કે કોઈ બંધ વાયર છે, એવું જો હાથમાં આવી જાય તો આ રીતે એ વ્યક્તિની ઉપર, સપોઝ કે અમારા હાથમાં કડું હતું, મેં કડું કાઢી નાખેલું છે, તો આમાં તમે પથ્થર પર બાંધી શકો છો. એને દૂરથી આવી રીતે ફેંકી એ માણસ ઉપર દોરી ફેંકી દેવાની. જો એ માણસ પકડાઈ જાય છે તો તમારે પડવાનું નથી, એને ધીરે ધીરે ખેંચી લો. કારણ કે કોઈ પણ માણસ હોય સમગ્રપણે પાગલ હશે ને તો બી એ પકડી તો લેશે જ છે. આ કડાના આયસાથી તમારા હાથમાં આવી જશે એ વ્યક્તિ. આનાથી વધારે કંટ્રોલમાં ડેમેજ થઈ શકે એવું છે તો તમારી પાસે કોઈ બીજું હથિયાર નથી તો આ બોટલ છે. કારણ કે એ વ્યક્તિ તમને કેવી રીતે પકડશે એ તમે જાણતા નથી. તો આ બોટલની મદદથી જે રીતે ડેમો બતાવેલો અહીંથી બતાવી દઉં છું. સપોઝ કે આ વ્યક્તિ છે, લાવો જ છે ને, આ બોટલ એના ગળા ઉપર મૂકી દેશો, આવી રીતે તમે કરશો અને સાથે એને લઈ લેશો. આવી જાઓ, આ રીતે આવશે. આ બોટલ એને મૂકેલી છે બરાબર. આ ડિસેબલ પર્સનને આ રીતે લાવવામાં આવે છે. એ વ્યક્તિએ લાવી લીધો, મને ઓલરેડી હું આવી ચૂક્યો છું. આ એક ડિસેબલ પર્સન કે નોર્મલ પર્સનને પણ આ રીતે બચાવવામાં આવે છે. આ રીતે રાઈટ. ત્યાર પછી તમારી પાસે આ બોટલ પણ નથી તો છેલ્લે માણસનું વસ્ત્ર હોય છે. આ છે એનું પેન્ટ, લેડીઝ છે તો એની લેગિંગ્સ છે. માણસ જ્યારે જીવવા માટે કોશિશ કરતો હોય ને ત્યારે એને કપડાનું કોઈ ભાન નથી હોતું. તો નીચે જઈને આ લેંઘો છે એનો કે લેગિંગ્સ છે, પેન્ટ છે, એને ઉતારી લેવું. આ વ્યક્તિ આ ડૂબી રહ્યો છે અત્યારે, બરાબર. માત્ર તમને આ ડેમોન્સ્ટ્રેશન એટલા માટે બતાવવામાં આવે છે, પ્રેક્ટિકલી આવા વિડીયો બનાવવામાં ક્યારેય કોઈને તૈયારી હોતી નથી. તો આ વ્યક્તિને બચાવવા માટે માત્ર એનું પેન્ટ કાઢવું કાફી છે. દ્વારા સુરત ખાતે એક ડિસેબિલિટીના જે માણસો હોય એ લોકોને રેસ્ક્યુ વર્કમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટે એક સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ માટે તાલીમનું આયોજન કરવામાં આવેલું. એ તાલીમનું આયોજન સંસ્કાર ભારતી સ્કૂલ છે એની અંદર પહેલાં થિયરી ક્લાસ 4-5 લેક્ચર એમના એટેન્ડ થયા. એના પછી જે ડેમોન્સ્ટ્રેશન છે, જે માણસ જે છે જે ફ્લડની અંદર ડૂબતો હોય એ માણસને કઈ રીતે આપણે બચાવી શકીએ, નોર્મલ માણસ હોય કે ડિસેબલ પર્સન હોય, એના માટે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ડેમોન્સ્ટ્રેશનની અંદર ખાસ કરીને હું દિલથી આભાર વ્યક્ત કરું છું સારંગ સાહેબનું કે જે સુરત શહેરના જે સ્વિમિંગ પુલ છે એના ચીફ છે અને એમણે અમને એક જ રિક્વેસ્ટની અંદર તરત જ સ્વિમિંગ પુલ વાપરવા માટે આપી દીધું. એટલે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને બીજું કે જે ડેમોન્સ્ટ્રેશન જે છે એ ડેમોન્સ્ટ્રેશનની અંદર ઘણા બધા સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર છે, પ્લસ સારંગ સાહેબના જે એની અંદર જે તરવૈયાઓ છે, જે રેસ્ક્યુ વર્કમાં આ લોકો જે ટ્રેનિંગ શીખવાડે છે પ્લસ એ લોકો રેસ્ક્યુ વર્ક કરે બી છે, એવા નિસ્વાર્થપણે એ લોકોએ અમારી ટ્રેનિંગની અંદર પાર્ટિસિપેટ કર્યું. એ લોકોનું બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્લસ અમારા જે સિવિલ ડિફેન્સના જે વોલેન્ટિયર્સ છે એ સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સની અંદર 2-3 જણાએ ખાસ કરીને આમાં પાણીમાં ઉતરીને જે હિસ્સો લીધો. પ્લસ સિવિલ ડિફેન્સના જે અમરોલી વિસ્તારના જે ડેપ્યુટી વોર્ડન જે છે પ્રકાશભાઈ વેકરિયા, એમણે આખું ડેમોન્સ્ટ્રેશન પોતાના માથે લઈ અને આખું ડેમોન્સ્ટ્રેશન સક્સેસ બનાવ્યું. ડેમોન્સ્ટ્રેશનની જુદી જુદી પદ્ધતિઓ એમણે બતાવી, કઈ રીતે આપણી પાસે સાધન સામગ્રી ના હોય પણ રોજિંદી જે સાધન સામગ્રી હોય જેવી કે બોટલ હોય, રસ્સી હોય, ઓઢણી હોય કે કોઈની પેન્ટ હોય કે લેગીસ હોય, એના વડે કઈ રીતે ડૂબતા માણસને આપણે ઇઝીલી રેસ્ક્યુ કરી શકીએ એ આખી પદ્ધતિ એમણે ડેમોન્સ્ટ્રેશનમાં
અહીં આગળ બતાવવામાં આવી અને ખાસ કરીને હું સ્કૂલવાળાનું અને સ્વિમિંગ પુલવાળાનું અને GIDMનું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું કે આવી ટ્રેનિંગો અમને કરવાનો મોકો આપ્યો છે અને ભવિષ્યમાં બી આ લોકો એ રીતે અમને મોકો આપશે એ બદલ હું તેમને એક રિક્વેસ્ટ બી કરું છું અને એમનો આભાર બી વ્યક્ત કરું છું. જી સાહેબ, આ આજના દરમિયાન જે ટ્રેનિંગ સેશનનું આયોજન થયું, જે ડેમોન્સ્ટ્રેશન થયું, કે જે કંઈ પણ અહીંયા જીવના જોખમે જે ડેમો બતાવવામાં આવ્યા એ બાબતે આપ શું કહેશો? આપના જે અધિકારીઓ આપની સાથે જોડાયેલા હતા, સિવિલ ડિફેન્સને જેનો સપોર્ટ રહ્યો, કે GIDMમાં જે લોકોએ નિસ્વાર્થ સેવા આપી છે એ લોકો માટે અને આપના સેક્ટર માટે આપ શું કહેશો સાહેબ? મારું નામ બકુલ સારંગી, હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ તરીકે સુરતના બધા સ્વિમિંગ પુલમાં હેડ તરીકેની કામગીરી બજાવું છું. અને આપણે જે અહીંયા ચોપાટી હરાજન સ્વિમિંગમાં જે ડાઇવિંગ પુલમાં જે આપણે સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ રાખ્યો હતો, એ કાર્યક્રમ જોઈને એવું લાગે કે આપણે કોઈ બી વ્યક્તિ જ્યારે ડૂબે તો કોઈ બી સાધનથી આપણે એને કઈ રીતે બચાવે એ રીતેને આપણે માહિતી આપણે મળી છે. ધારો કે આપણે છે પાણી એની બોટલ, ધારો કે પેલી ઠંડા પીણાની બોટલ હતી, એકમાં રસ્સીની અંદર જે કરું બાંધીને આપણે હાથમાંથી લોકોને બચાવી શકીએ. જે આપણા જે લેગિન્સ હોય તેમાં હવા ભરીને આપણે જે લોકોને રિસ્ક્યુ કરી શકીએ, બચાવી કઈ રીતે, એ સિવિલ ડિફેન્સ દ્વારા જાણવા મળ્યું છે. એ પદ્ધતિ તમે બધાને રીતે આખા સુરત કે આપણા ગુજરાતને આખા ઇન્ડિયામાં આપણે એ રીતે સેવા બધાને સામે આપણે પહોંચતી કરીએ તો એના દ્વારા આપણે લોકોની જાન બચાવી શકીએ. દરેક વ્યક્તિને જે ડૂબતા હોય એની જાન બચાવી શકીએ. અને આ જે કાર્ય હતું આજનું ડેમોન્સ્ટ્રેશન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, એની અંદર આપના સુરતના સ્વિમિંગ પુલના અધિકારીઓ તરીકે કોણ કોણ જોડાયેલા હતા? આપણા સુરતના અધિકારી તરીકે હું પોતે હતો, ચીફ સ્વિમિંગ ઇન્સ્પેક્ટર તરીકે અમારા હતા મનીષભાઈ જોશી, સાહિલ, ને એમની હાથે ફાયરના આપણા 2 સલમાનને 2 વ્યક્તિ આવ્યા હતા. અને આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો બી હાજર હતા. એનું પણ ખૂબ ખૂબ અભિનંદન આપણે એ કર્યા છે. ओके, थैंक यू साहब. विशेष में आप आ बाबते कई कहना मांगो साहब? विशेष में मैं अपने डायरेक्टर जनरल श्री PK तनेजा साहब का धन्यवाद ज्ञापित करूंगा, ताकि उन्होंने इस विषय पर संवेदनशीलता दी और अनिवार्य रूप से इस विषय को आगे बढ़ाने के इंस्ट्रक्शन मिले. साथ में हम अपने निसर्ग दवे साहब का धन्यवाद ज्ञापित करेंगे. हमारे साथ RD चौधरी साहब हैं, जिन्होंने हमको फाइनेंस की पूरी मदद दी कि आज जितना भी कार्यक्रम हो रहा है उसको GIDM पूरी तरह से फाइनेंस कर रहा है. इसके लिए हम तीनों अधिकारीगण का धन्यवाद ज्ञापित करते हैं.